તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ આમોદ જંબુસરને જોડતો જે માર્ગ છે શરૂ કરવામાં આવ્યો છે કે જ્યાં આમોદ જંબુસરને જોડતો માર્ગ શરૂ કરાયો છે ત્યારે 3 દિવસ વિરામ બાદ મોટા વાહનો માટે માર્ગ શરૂ કરવામાં આવ્યો ત્યારે ઢાઢર નદીના પાણીમાં ઘટાડો થતા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે જ્યાં મોટા વાહનો અને 4-વ્હીલર વાહનો માટે માર્ગને શરૂ કરાયો છે ત્યારે 3 દિવસથી ફસાયેલા ટ્રક ચાલકોમાં પણ ખુશીની લહેર જોવા મળી કે જ્યાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને જ્યાં ભારે વરસાદના કારણે હાઈવે અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો ત્યારે કેટલાક રસ્તાઓ છે એને બંધ કરવામાં આવ્યા હતા ત્યારે આમોદ જંબુસરને જોડતો માર્ગ છે તે પણ બંધ હતો 3 દિવસથી આ માર્ગ બંધ હતો 3 દિવસ બાદ આ માર્ગ છે મોટા વાહનો માટે શરૂ કરાયો છે ત્યારે ઢાઢર નદીના પાણીમાં ઘટાડો થતા વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો છે ત્યારે મોટા વાહનો અને કાર જે છે તેઓના માટે આ વાહન વ્યવહાર શરૂ કરાયો છે ત્યારે 3 દિવસથી ફસાયેલા ટ્રક ચાલકોમાં વાહન વ્યવહાર ખુલતા ખુશીની લહેર જોવા મળી। ત્રણ દિવસથી જે રસ્તો આમોદ જંબુસરનો બંધ હતો, જે વાહન વ્યવહાર ખોરવાયો હતો, ઢાઢર નદીની અંદર જે સમગ્ર પાણી જે આમોદ જંબુસર રોડ પર ફેલાઈ ગયું હતું, જે અત્યારે પાણી તદ્દન ઓછું થઈ ગયું છે, જેને લઈને અત્યારે 4-વ્હીલર વાહનો છે, પછી ત્યાંથી ચાલ્યા ટ્રક, બસ જેવા વાહનોની અવર જવર શરૂ કરી દેવામાં આવી છે। આમોદ માટે, જંબુસર માટે ખુશીના સમાચાર છે કે જે અત્યારે વાહન વ્યવહાર બંધ હતો પાછલા 3 દિવસથી તે ચાલુ કરી દેવામાં આવ્યો છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ।